ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન। જ્યારે બહેન ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે, બદલામાં ભાઈ પણ બહેનને ભેટ સોગાદ આપે છે અને જીવનભર રક્ષા કરવાનું વચન પણ આપે છે। ત્યારે આગામી 9મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, જેને લઈને હવે રાખડી બજારમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આ વર્ષે પેરાઇડ ક્રિસ્ટલ, ભાઈના રાશિના નામ અને પ્રસિદ્ધ ગુરુ નામવાળી રાખડીઓ ટ્રેન્ડિંગમાં છે। રાખડી બનાવવાની કામગીરીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ કામ કરે છે અને આત્મનિર્ભર બને છે। રક્ષાબંધનનો પાવન પર્વ આવી રહ્યો છે। આ એ દિવસ હશે જ્યારે સૌ બહેનો પોતાના વીરાને રાખડી બાંધશે, પરંતુ એ રાખડી તૈયાર તો થવી જોઈએ। અત્યારે રાખડીઓ બજારમાં તૈયાર થઈ રહી છે, બજાર સુધી પહોંચી રહી છે, પરંતુ એ પહેલાં જે બહેનો છે એવો રાખડીઓ બનાવી રહી છે અને બજાર સુધી આ રાખડીઓ પહોંચી પણ રહી છે। અલગ અલગ વેરાયટીઝમાં જે રાખડીઓ છે, ખાસ કરીને ટ્રેન્ડિંગ રાખડીઓ છે, એ અમદાવાદની મહિલાઓ ઘરે જ બનાવી રહી છે। મહત્વની વાત એ છે કે આનાથી ન માત્ર એક મહિલા, પરંતુ જે મહિલાએ આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હોય તેની અંતર્ગત ઘણા બધા મહિલાઓ રોજગારી પણ મેળવી રહી છે। હવે વાત રાખડીઓના ટ્રેન્ડિંગની, તો અત્યારે હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અદ્ભુત રાખડીઓનું કલેક્શન અહીં તૈયાર થઈ રહ્યું છે। પોતાના વીરાને નજર ન લાગે એ માટેની રાખડીઓ જે છે એ પણ અહીં તૈયાર થઈ રહી છે। ઇવિલ આઈઝની જે આ ટ્રેન્ડિંગ રાખડીઓ છે એ અહીં તૈયાર થઈ રહી છે, સાથે જ જુદા જુદા જે ચક્રાસ હોય છે એની પણ રાખડીઓ અહીં તૈયાર થઈ રહી છે। આ સાથે જ ભાઈને ગ્રહો સારા રહે એ માટેના જે અલગ એક પેન્ડલ તૈયાર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેનાથી રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે। આ સાથે જુદી જુદી અવનવી રાખડીઓ ટ્રેન્ડિંગ, ખાસ કરીને જ્યારે ભાઈના કલાઈ ઉપર રાખડીઓ બાંધવામાં આવે ત્યારે શોભે તેવી પણ રાખડીઓ તૈયાર થઈ રહી છે અને ખાસ આ બહેનો ઘરમાં જ રહીને આ રાખડીઓ બનાવી રહી છે। મહત્વની વાત એ છે કે આનાથી માત્ર એક મહિલાઓ નહીં, પરંતુ ઘણી બધી મહિલાઓ છે કે જેઓ રોજગારી મેળવી રહી છે। જે રાખડી બનાવનાર નિધિબેન છે, એમની સાથે આપણે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો, રાખડી અત્યારે આપ બનાવી રહ્યા છો, કેવી રીતે આ આઈડિયા આવ્યો તમને? મારું આ કામ ચાલે છે 8 વર્ષથી અને મેં નોર્મલ સ્ટાર્ટ કર્યું હતું રિટેલથી મારા શોખ માટે। પછી ધીમે ધીમે ઓર્ડર વધતા ગયા, તો લોડ આપણે એકલા હેન્ડલ ના કરી શકીએ, તો આપણે જેમ આસપાસ જે લેડીઝ રહેતી હોય, કારણ કે દિવસમાં ફ્રી હોય છે લોકો, તો એમના ઘરનું કામ ડિસ્ટર્બ કર્યા વગર, એમના છોકરાઓનું ભણતર ડિસ્ટર્બ કર્યા વગર એ લોકો કામ કરે છે અને ઘરે લઈ જઈને મટીરિયલ હું આપી દઉં છું અને બનાવીને મને પાછી આપે છે। એટલે એમનું ફેમિલી લાઈફ ડિસ્ટર્બ નથી થતું અને એમને રોજગાર પણ મળે છે અને એમનો ટાઈમ પણ સારી રીતે સારા કામમાં જાય છે। અચ્છા, કેટલી મહિલાઓ છે કે જેઓ તમારી સાથે જોડાયેલા છે અને દિવસમાં કેટલી રાખડીઓ તૈયાર થઈ રહી છે? મારે પાસે ઓલમોસ્ટ 22 જેવા લેડીઝ છે જે રેગ્યુલર બેસિસ ઉપર કામ કરે છે અને જ્યારે સિઝન ચાલતી હોય છે ત્યારે 50 જેવી લેડીઝ હોય છે જે લોકો રેગ્યુલર લઈ જાય છે પેકિંગ કરવા માટે અને રાખડીઓ બનાવવા માટે, અને ઓલમોસ્ટ દિવસમાં એ લોકો 1000-2000 જેટલી રાખડીઓ તૈયાર કરી દેતા હોય છે, કારણ કે અત્યારે ડિમાન્ડ વધારે છે એટલા માટે। અચ્છા, આ જે રાખડીઓ તૈયાર થાય છે, બજાર સુધી પહોંચે છે, ત્યારે આ રાખડીઓનો ભાવ શું થઈ જાય છે? રાખડીઓનો ભાવ ઓલમોસ્ટ 4 થી 5 ગણા વધી જાય છે અહીંથી ગયા પછી, કારણ કે અમારી પાસે બેઝિક કોસ્ટ આવે છે, કારણ કે અમારું પાસે મટીરિયલથી અને અમે લોકો મેકિંગ ચાર્જ જ કાઉન્ટ કરતા હોય છે અને હોલસેલ છે। પછી રિટેલમાં જતા હતા એના ભાવ 5 થી 6 ગણા વધી જતા હોય છે। બિલકુલ, રાખડીઓ અહીં તૈયાર થઈ રહી છે ને આપ જુઓ કે ભાઈ ભાભીની રાખડી હોય કે પછી અલગ અલગ પેકેજિંગમાં જે ટ્રેન્ડિંગ રાખડીઓ છે તે પણ અહીં તૈયાર થઈ રહી છે। અને માત્ર તહેવાર નહીં, પરંતુ આ જે તહેવાર રક્ષાબંધનનો જે તહેવાર આવી રહ્યો છે એ મહિલાઓને રોજગારી પણ પૂરી પાડી રહ્યો છે અને મહિલાઓ ખૂબ ઉત્સાહથી જે રાખડીઓ છે એ તૈયાર કરી રહી છે અને આ જ રાખડીઓ ધીમે ધીમે બજાર સુધી પહોંચી રહી છે અને રક્ષાબંધનના દિવસે બહેનો આ જ રાખડીઓ પોતાના ભાઈની કલાઈઓ ઉપર પણ બાંધશે। કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ। અને